ભારતીય બંધારણ જે બન્યું છે તેના બનતા પહેલાં કેટલી વખત બંધારણ બની ગયું છે અને તે બંધારણમાં કઈ કઈ અડચણો આવેલી છે. તો ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવી ત્યાર પછી બ્રિટિશરોએ અહીંયા રાજ કર્યું ત્યાં સુધી બંધારણમાં કઈ કઈ વસ્તુ આવેલી છે તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં. આ બંધારણનો પ્રથમ લેક્ચર છે, તેની પ્લેલિસ્ટ અલગથી આપણે બનાવેલી છે, તે તમે જોઈ શકો છો. અને આ વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ભારતીય બંધારણની વાત કરીએ તો ઈસવીસન 1600થી 1947 સુધીની વાત કરીએ તો સૌપ્રથમ એક કોટેશન છે અહીંયા સરસ મજાનું કે દરેક બંધારણ છે તે ભૂતકાળનું વારસ છે અને ભાવિ માટેનું વસિયતનામું હોય છે, એવું કીધું છે આઇવર જેનિંગ્સ છે. તો શરૂઆત કરીએ તો અહીંયા શું કવર કરવામાં આવશે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે આવી અને ભારત સાથે તેનો વેપાર કરવાનો ઈરાદો હતો, પરંતુ તેમને વેપાર સાથે શું કરતા હતા તે પણ અહીંયા ચર્ચા કરીશું. ત્યાર પછી કંપની દ્વારા ભારતનો જે વહીવટ ચાલ્યો હતો ઈસવીસન 1600થી 1773 સુધી તે પણ ચર્ચા કરીશું. અને 1773 પછી 1857 સુધી જે બ્રિટિશ તાજની દેખરેખ હેઠળ કંપની ભારતમાં જે શાસન કરતું હતું તે પણ ચર્ચા કરીશું. અને ત્યાર પછી 1857નો જે સંગ્રામ થાય છે ત્યાર પછી 1858થી 1947 સુધી બ્રિટિશ તાજની અંદર ભારતનું જે સીધું શાસન હતું તેની પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે. તો સૌપ્રથમ જોઈએ તો ભારતના જે બંધારણનો ઇતિહાસ એટલે શું કહી શકાય. તો ભારતના બંધારણનો ઇતિહાસ એટલે કે જે ભારતના લોકો છે તેના માટેની રાજકીય સત્તા વિહીનતામાંથી સંપૂર્ણ જે સત્તા પ્રાપ્તિ થઈ છે તેનો ઇતિહાસ આપણે ભણવાનો છે. અહીંયા તમને જે સમજણ માટે 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીશું. પહેલું આવશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ જે હતો તે, ત્યાર પછી બીજું આવશે કે બ્રિટિશ તાજની કાબુ હેઠળ કંપનીનો વહીવટ, અને ત્રીજું આવશે કે બ્રિટિશ તાજનો સીધો વહીવટ અને સત્તાનું ક્રમશઃ વિકેન્દ્રીકરણ. તો એક પછી એક ચર્ચા કરીએ. તો પહેલું છે ઈસ્ટ ઇન્ડિયા દ્વારા ભારતનો વહીવટ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ઈસવીસન 1600માં આવે છે અને તે પછી 1773 સુધીનો સમયગાળો છે, ત્યાં સુધી તેનો વહીવટ જે સંભાળે છે ભારતમાં. તો વાત છે 22 સપ્ટેમ્બર 1599ની, જ્યાં બ્રિટિશ પાર્લામેન્ટ હોય છે એક વિધેયક પસાર કરે છે અને તે વિધેયકમાં દર્શાવે છે કે જે બી પૂર્વના દેશો છે તેની સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રચના કરવાનું બંધારણમાં માન્ય રાખ્યું છે અને તે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. અને ત્યાર પછી ઈસવીસન 1600માં એલિઝાબેથ હોય છે જે મહારાણી, તેમને એક રોયલ ચાર્ટર જાહેર કરે છે, ગુજરાતીમાં કહેવાય તેને શાહી ફરમાન, તે જાહેર કરે છે. ત્યાર પછી શું થાય છે તો ભારત સાથે વેપાર કરવાનો તેમને 15 વર્ષનો ઇજારો આપવામાં આવે છે અને આ એકાધિકાર આપવામાં આવે છે. તો આ રીતે તમે વિચારો અહીંયા ઇંગ્લેન્ડ ક્યાં છે અને ભારત ક્યાં છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 6000 માઇલનું અંતર છે અને આ સમયગાળો છે ઈસવીસન 1600નો. ઈસવીસન 1600માં એટલી બધી તકનીકો પણ આવી ન હતી, સંદેશા વ્યવહાર પણ બરાબર ચાલતો ન હતો. તો હવે અહીંયા તમે વિચારી શકો કે ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા તેમને 15 વર્ષનો ઇજારો આપ્યો છે અને તે કંપની ભારતમાં આવે છે. ત્યાર પછી તે વેપાર કરે છે કે બરાબર વેપાર કરે છે કે નહીં, તેમાં કરપ્શન થાય છે કે નહીં, તે બધું ત્યાં જાંચ પડતાલ કેવી રીતના થશે, ત્યાં કેવી રીતના તે લોકો પોતાનો રિપોર્ટ મોકલશે. 6000 માઇલ દૂર સંદેશા વ્યવહાર પણ ન હતા. તો આ ઘણી બધી પ્રોબ્લેમો ત્યારે હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો 1608માં કેપ્ટન હોકિન્સ આવે છે ભારતમાં અને તે જહાંગીર હોય છે તેની પાસે પરવાનગી માગે છે કે અમને અહીંયા વેપાર કરવાની તમે પરવાનગી આપી દો, અહીંયા અમને તમે થોડી જમીન આપો અને જે રહેવા માટે ઘર બાંધવા આપો જમીન, અને ત્યાર પછી અમે અમારો વેપાર કરીએ. પરંતુ જે જહાંગીર છે તેમને કેપ્ટન હોકિન્સને પરવાનગી આપતા નથી. ત્યાર પછી આગળ 1608માં એક ટ્રાયલ થઈ. હવે આગળ બીજી ટ્રાયલ થાય છે 1613માં. ત્યારે ટોમસ રો આવે છે અને તે જહાંગીર પાસે જાય છે અને જહાંગીર પાસે જાય છે ત્યાર પછી તે કહે છે કે મને સુરત ખાતે વેપાર કરવા અને જમીન મેળવી જે મકાન બાંધવાની પરવાનગી આપો. અને ત્યારે જે જહાંગીર છે તે ટોમસ રોને પરવાનગી આપે છે. ત્યાર પછી તે લોકો શું કરે છે તો વેપારી મથકો સ્થાપે છે, એક પછી એક બીજી જગ્યાએ તમને વેપારી મથકો સ્થાપે છે. અહીંયા તમે સિક્વન્સ વાઇઝ જોઈ શકો છો ક્યાં ક્યાં સ્થાપ્યા. તો પહેલું આવશે સુરત. સુરતમાં કોઠી સ્થાપે છે, એટલે કે વેપારી મથક તમે વિચારી શકો છો. ઈસવીસન 1613માં જ સ્થાપે છે. ત્યાર પછી 3 વર્ષ પછી એટલે કે મછલીપટ્ટનમમાં 1616માં, પછી જે હરિપુરા છે તેમાં મહાનદી છે તેના કિનારે 1613માં સ્થાપે છે. પછી મદ્રાસ અને સેન્ટ જ્યોર્જમાં 1640માં સ્થાપે છે કોઠી. પછી મુંબઈ 1669 અને કલકત્તા 1686માં કોઠી સ્થાપે છે. આ રીતે તમે જોશો તો તેમને
અહીંયા વેપારી મથકો એક પછી એક જગ્યાએ સ્થાપવા જાય છે અને તે વેપારી મથકો સ્થાપે છે એટલે ફક્ત ત્યાં સુધી સીમિત નથી રહેતું કે ફક્ત તે લોકો ત્યાં વેપાર જ કરશે. ત્યાર પછી આગળ શું થાય છે તેની વાત કરીએ તો ત્યાર પછી જે જહાંગીર હોય છે તેમને વિદાય લે છે કે અને તેમના પછી ધીમે ધીમે અહીંયા અરાજકતા ફેલાવા માંડે છે. તેમના જે શાસન હોય છે તેમાં પણ અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે તે પણ ત્યાં પણ અરાજકતા ફેલાવવા માંડે છે. અને પછી શું થાય છે તો અહીંયા પછી જે મજબૂત કેન્દ્ર હોય છે તે ઢીલું પડવા માંડે છે અને ભારત ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કેન્દ્ર ઢીલું પડ્યું છે ત્યારે બહારથી લોકો આવ્યા છે અને અહીંયા રાજ કરીને ગયા છે. તો તે જ રીતે અહીંયા જોઈએ કે કેન્દ્રીય શાસનનો અભાવ રહ્યો છે જહાંગીર ગયા પછી ધીમે ધીમે. તો ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે શું કરે છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની કરે છે જે બી વેપારી મથકો જે સ્થાપે છે આજે કોઠીઓ સ્થાપી છે ત્યાં જે સ્થળ છે તે અને તેની બહાર તે લોકોનો વિસ્તાર વધતો જાય છે દિવસે અને ત્યાર પછી તેમને શું કરે છે તો ત્યાર પછી તેમને જે નવા પ્રદેશોના વહીવટ માટે વધુ સત્તા મેળવે છે અને દીવાની અને ફોજદારી જે વિવાદો હોય છે તેને કામ ચલાવવાની સત્તા પણ એમને મળી જાય છે. હવે તમે વિચારી શકો છો કે એક જગ્યાએ તેમને કોઠી સ્થાપી છે, હવે ત્યાં એક માણસ છે તેને દીવાની કે ફોજદારી વિવાદ થાય છે તો તેને કામ ચલાવવાની સત્તા તે અંગ્રેજોને મળી ગઈ છે. એટલે કંઈ વિવાદ થાય છે ત્યાં જગ્યાનો જ્યાં કોઠી સ્થાપી છે ત્યાં તો ત્યાંનું સોલ્યુશન લાવશે અંગ્રેજ અને તે જમીન છે આપણી ભારતની. તો આ રીતે તમને પગ પેસરો ધીમે ધીમે વધારતો જાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો જે શરૂઆતમાં આવી તેમની પ્રાથમિક કક્ષાની વૈધાનિક, વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓમાં જ તેમને પાછળથી જે વિશાળ સામ્રાજ્યનું સર્જન કરે છે અને તેના વિકાસના બીજ અહીંથી જ તેમને રોપવાનું શરૂ કરે છે. એટલે જે અંગ્રેજો આટલા સમય સુધી આપણા ત્યાં શાસન કરીને ગયા તો ત્યાંથી જ અહીંયા બીજ રોપવાનું શરૂ થઈ ગયું હતું. આગળ હવે વાત કરીએ તો આગળ પાર્લામેન્ટ જે હોય છે બ્રિટિશ પાર્લામેન્ટ, ત્યાં શું થાય છે તો બ્રિટિશ પાર્લામેન્ટ 1661માં એક ચાર્ટર એક્ટ બનાવે છે 1661નો, તે પસાર કરે છે અને ત્યાં પછી શું કહેવામાં આવે છે તો ત્યાં કહેવાય છે કે જે કંપની છે તેમને જે પ્રાદેશિક વિસ્તાર મેળવ્યા છે તેની ઉપર બ્રિટિશ પાર્લામેન્ટ જે તાજ છે તેનું સંપૂર્ણ પ્રભુત્વ સ્થપાયું છે. હવે તમે અહીંયા વિચારી શકો છો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જેટલા પ્રદેશો મેળવ્યા છે ત્યાં 6000 માઇલ દૂર જે બ્રિટિશરો બેઠા છે ત્યાં તેમને ત્યાંથી અહીંનું સંચાલન કરશે અને ત્યાં જે બી કાયદા છે તે તેમના ત્યાંના ચાલશે. આ રીતે તમને એક્ટ પસાર કરીને બનાવે છે. ત્યાર પછી શું કરે છે તો ત્યાર પછી આ એક્ટ પસાર થઈ ગયો અને જે કર્મચારી હોય છે તે અને ત્યાંના રહેવાસી એટલે કે નિવાસી હોય છે તેમને ઓફિશિયલી દીવાની અને ફોજદારી વિવાદ માટે જે ઇંગ્લેન્ડે કાયદો બનાવ્યો છે તેના દ્વારા જ તેનું નિરાકરણ તેમને કરવાનું આવતું હતું. અને આ જ રીતે 1661 પછી તેમને 1668, 1676, 1683 અને 1699 આ રીતે અલગ અલગ ચાર્ટર એક્ટ દ્વારા તેમને જે સત્તા છે તે કંપનીના વહીવટીદારોને આપવામાં વધારવામાં આવે છે. તેમની સત્તા ધીમે ધીમે વધારતા જાય છે કંપનીની. ત્યાર પછી આગળ આવે છે 1726નો ચાર્ટર એક્ટ. તેમાં તેમને શું કરે છે તો તેમાં તેમને મેયર્સ કોર્ટ સ્થાપના કરે છે મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં. આ ત્રણ જગ્યાએ તેમને મેયર્સ કોર્ટ સ્થાપે છે અને તેમાં શું થાય છે તો તેમાં દીવાની કે ફોજદારી કેસોની સુનાવણી થાય છે. ત્યાર પછી જે મનનાર વ્યક્તિ હોય છે તેની મિલકતનો વહીવટદાર કોણ બનશે તે પણ અંગ્રેજ લોકો જ ડિસાઇડ કરશે તેમના કાયદા દ્વારા. તો આ રીતે તેમને કોર્ટ સ્થાપે છે. ત્યાર પછી શું થાય છે તો ત્યાર પછી જે કરની આવક હોય છે અને વહીવટના ખર્ચમાં કંપની ખોટ ખાય છે. અહીંયા એવું થાય છે કે ત્યાં લોકોને એવું લાગે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રોફિટ કરે છે, પરંતુ અહીંયા અરાજકતા ખૂબ જ ફેલાઈ ગઈ હોય છે અને કંપની ખોટ ખાય છે, પરંતુ ત્યાંના જે કંપનીના જે કર્મચારી છે તેમને પ્રોફિટ કરતા હોય છે, પરંતુ કંપની ખોટ ખાય છે. આ વાત તમે સમજી ગયા હશો કેવી રીતના હશે. કેમ કે જે કર્મચારી છે તે કરપ્શન કરે છે અને બધું ભેગું મળીને જે કંપની છે તે ખોટ ખાશે, કેમ કે બધા પોતપોતાના ખીચામાં પૈસા નાખતા હોય છે. હવે આગળ જઈએ તો અહીંયા શું થાય છે તો સ્થાનિક જે ગેરવહીવટ જે થાય છે અહીંયા તેના સમાચાર 6000 માઇલ દૂર ઇંગ્લેન્ડમાં પહોંચે છે. ત્યાર પછી તેમને ખ્યાલ આવે છે કે આ જે કંપની છે હવે ત્યાં અરાજકતા જે ફેલાય છે તેની પર આપણે રેગ્યુલેટ કરવું પડશે. એટલે કે રેગ્યુલેટ કરવા માટે તેમને રેગ્યુલેટિંગ એક્ટ 1773 લાવવામાં આવે છે અને તે જ રીતે જે સત્તા છે તે તાજ દ્વારા કંપનીને મળી આવે છે. નેક્સ્ટ આગળ જઈએ તો અહીંયા આપણે જોયું કે ઈસવીસન 1600થી 1773 સુધી કેવી રીતે ચાલ્યું હતું શાસન. હવે આપણે જોઈશું કે બ્રિટિશ તાજની હેઠળ કંપની દ્વારા ભારતનો વહીવટ કેવી રીતના થાય છે, એટલે કે 1773થી 1858 સુધીનું. અહીંયા હવે જે કંપની છે તે શું કરે છે તો કંપનીની જે બી સત્તા હોય છે
તે નિયંત્રણ કરવાની ધીમે ધીમે શરૂઆત થાય છે. એટલે કે જે બ્રિટિશ તાજ છે તે કંપનીની સત્તા ધીમે ધીમે બધી નિયંત્રણ કરવાની શરૂઆત કરે છે. હવે અહીંયા એક રેગ્યુલેટિંગ એક્ટ આવે છે, એટલે કે નિયામક ધારો 1773માં. તેમાં શું શું વસ્તુ લખેલી છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા જે બંગાળના વહીવટના જે વડા હોય છે તરીકે ગવર્નર જનરલને નિમવામાં આવે છે અને પ્રથમ છે વોરન હેસ્ટિંગ. આ તમારે MCQમાં પૂછાય છે એટલે યાદ રાખજો. અને જે ગવર્નર જનરલ હોય છે તેના 4 સહાયકોની કાઉન્સિલની પણ રચના કરવામાં આવે છે તેમના સહકાર માટે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કલકત્તાને મદ્રાસ અને મુંબઈ તે બંને પ્રાંતો માટે કાયદા ઘડવાની સત્તા આપે છે વધારાની. એટલે કે તમે વિચારી શકો છો અહીંયા છે કલકત્તા, અહીંયા છે મુંબઈ અને અહીંયા નીચે આવશે મદ્રાસ. તો કલકત્તામાં બેઠા બેઠા અહીંયા મદ્રાસ અને મુંબઈ તેના કાયદા ઘડવાની સત્તા આપે છે અંગ્રેજો એક્ટ દ્વારા. અને ત્યાર પછી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવે છે અને તેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બને છે એલિઝા ઇમ્પે. આ તમારી MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો એક્ટ ઓફ સેટલમેન્ટ 1781 તે પસાર કરવામાં આવે છે. તેમાં શું કરવામાં આવે છે તો કંપનીનો કારભાર સુધર્યો કે નહીં તે જોવામાં આવે છે અને વ્યક્તિગત લાભ વધતા જાય છે દિવસે દિવસે અને 2 સમાંતર સરકારો ચાલતી રહેતી હોય છે. તો એટલા માટે જે બ્રિટિશ છે તેમને એક્ટ ઓફ સેટલમેન્ટ 1781 પસાર કરવામાં આવે છે આ બધું પાર પાડવા માટે. ત્યાર પછી આગળ વાત કરીએ તો નોર્થ અને ચાર્લ્સ ફોક્સ એક બિલ લાવ્યા હતા. એ બિલમાં શું લખ્યું હતું તો કંપનીને જે વહીવટ છે તે તેની રાજકીય બાબતોથી અલગ કરવા માટેનું બિલ લાવ્યા હતા. કોણ તો નોર્થ અને ચાર્લ્સ ફોક્સ. પરંતુ તે બિલ પસાર થયું ન હતું અને નિષ્ફળ ગયું હતું. ત્યાર પછી બ્રિટિશના PM હોય છે પિટ્સ. તેના નામ પરથી જ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 લાવવામાં આવે છે અને તેના દ્વારા બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે વેપાર માટે અને રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ તે બંને અલગ કરવામાં આવે છે અહીંયા ઓફિશિયલી એક્ટ દ્વારા. હવે અહીંયા આગળ બીજા એક્ટ પણ લાવવામાં આવે છે જેમ કે 1776, 1793, 1813નો એક્ટ. આ રીતે જે કંપનીના રાજકીય વહીવટ ઉપર બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા જે પાર્લામેન્ટ છે તેનો અંકુશ દિવસે દિવસે વધારવામાં આવે છે આ બધા એક્ટ દ્વારા. નેક્સ્ટ વાત કરીએ તો 1833નો ચાર્ટર એક્ટ. તો 1833માં ચાર્ટર એક્ટમાં પ્રથમ લો કમિશન છે તેની રચના કરવામાં આવશે જેનો અધ્યક્ષ છે મેકોલે. હવે અહીંયા તમને થશે કે અહીંયા લોર્ડ અને ઉપર લીટી કેમ મારી છે? કેમ કે લોર્ડ તેનો મતલબ થાય છે ભગવાન, જેને તમે માનતા હોય. તો જે ભગવાન છે એ મેકોલે નથી આપણો. અને જ્યાં બી તમારી જે ઇતિહાસની પુસ્તક છે અથવા પોલિટીની પુસ્તક છે ત્યાં લોર્ડ લખેલું હોય છે, સર લખેલું હોય છે અંગ્રેજોને, તે લોકો તેના હકદાર છે જ નહીં, મારે એવું માનવું છે. એટલે જ્યાં બી આવું તમને દેખાય તો આ રીતે લીટી કરી દો તો સારું રહેશે. અને તમે ભવિષ્યમાં ક્યાંક બુક લખો તો ત્યાં પણ આ રીતે તમારે સુધારો કરીને લખવાનું એક પહેલ કરવી પડશે. તો આ રીતે લોર્ડ કે સર લખેલું હોય તો તેમને માન સન્માન આપવાના હકદાર તેમને છે જ નહીં, મારે એવું માનવું છે. તો આ રીતે મેકોલે છે તેની અધ્યક્ષતામાં જે પ્રથમ લો કમિશન રચાય છે અને જે અત્યારે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, જે અત્યારે તમે જોશો કે ઇંગ્લિશ કેટલું પ્રભુત્વ વધી ગયું છે, તો તે બધું આ મેકોલેની જ દેન છે. હવે આગળ વાત કરીએ તો મેકોલે તેની જ અધ્યક્ષતામાં શું થાય છે તો 1837માં IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડના માટે એક વિધેયક તૈયાર કરવામાં આવે છે અને જે બંગાળનો ગવર્નર છે તે ગવર્નર જનરલ તે હવે ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો હતો. એ હતું 1833ના ચાર્ટર એક્ટમાં લખેલું. અને તે જ રીતે પ્રથમ ભારતનો ગવર્નર જનરલ બને છે વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી આગળ આવે છે 20 વર્ષ પછી 1853નો ચાર્ટર એક્ટ. તેમાં શું શું અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો તેમાં લખ્યું છે કે કંપનીના રાજકીય વહીવટને નિયંત્રિત કરવા આ છેલ્લો અને ખૂબ જ મહત્ત્વનો કાયદો હતો. કેમ કે તમે જોશો કે આના પછી શું થયું હતું આપણે આગળ ચર્ચા કરીએ છીએ. અને અહીંયા 1853ના ચાર્ટર એક્ટમાં લખેલું છે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની રચના કરવામાં આવે અને જિલ્લા જે છે તેના વહીવટના એકમનો એક વડા નવો ઊભો કરવામાં આવે, જે કલેક્ટર આપણે અત્યારે જોઈએ છીએ તે છે. તો હવે અહીંયા શું થાય છે તો જે મેકોલે છે તે એવી પરિસ્થિતિ લાવે છે અને અંગ્રેજી ઢબની કેળવણીની તે શરૂઆત કરે છે. અહીંયા હવે ભારતમાં તેમને વેપાર કરવો છે, પરંતુ ભારતમાં રહીને તેનું બંધારણ પર બનાવવું છે અને વેપાર કરવા માટે અહીંના લોકો છે તેમને અંદર લેવા પડશે.
તો તે લોકો શું કરે છે, તો અંગ્રેજી ઢબની કેળવણીની શરૂઆત કરે છે દિવસે દિવસે, અને તેમને ભારતના લોકોને એજ્યુકેટ કરે છે. અને તેની પાછળનો બોધ તે છે કે અહીંયા કંપનીમાં કામ કરવાવાળા તેમને ક્લાર્ક મળી રહે, અને તે જ આપણે એજ્યુકેશન સિસ્ટમ અત્યારે ફોલો કરીએ છીએ. તો આ એક અલગ વાત છે. આગળ વાત કરીએ તો 1853માં બીજું લો કમિશન સ્થપાય છે, જેના અધ્યક્ષ છે જ્હોન રોમેલી. અને આ રીતે 1853ના ચાર્ટર એક્ટ દ્વારા હવે બધું જ જે બેઝ બની ગયો છે તે કમ્પ્લીટ છે. બસ હવે આગળ મકાન બનાવવાની શરૂઆત જ કરવાની છે. એટલે કે એક ઇંતજાર કી ઘડી છે, અને યોગ્ય સમય અને એક બહાનું મળી જાય, અને ત્યાર પછી હવે શું થશે, તો હવે જે કંપનીના અંતર્ગત શાસન હતું તે હવે બ્રિટિશ ડાયરેક્ટ એમના અંતર્ગત લઈ લેશે. એટલે ફક્ત તેમને એક જે ક્ષણ હતી તે જ જોતી હતી, અને તે હતું 1857નો વિપ્લવ. તે થઈ ગયો. પછી શું થયું આગળ તેની વાત કરીએ તો તેના પછી આવશે 1858થી 1947 સુધી જે બ્રિટિશ તાજ દ્વારા સીધું શાસન કર્યું હતું તેની વાત કરીએ. તો તેમાં જે મહારાણી જે વિક્ટોરિયા હતી તેમનો પ્રસિદ્ધ ઢંઢેરો હશે તે, અને તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ભારતનો સંપૂર્ણ વહીવટ છે તે બ્રિટિશ દ્વારા અંતર્ગત કરી લીધો છે. અને તેના પછી એટલે કે 1858થી 1947 સુધી ભારતનું 6 વખત બંધારણ બન્યું છે. એમાં પહેલું છે 1858નું પ્રથમ બંધારણ, જે અર્વાચીન ભારતનું પ્રથમ બંધારણ કહેવામાં આવે છે. ત્યાર પછી 61મું, 92મું, 1909મું, 1919 અને છેલ્લું 6ઠું અંતિમ 1935નું બંધારણ ઘડાયું છે. હવે આગળ એક પછી એક વાત કરીએ તો 1858નું પ્રથમ બંધારણ જેનો કાયદો હતો ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તેમાં શું શું પ્રાવધાન કર્યો હતો, તો પહેલો હતો કે ભારતનો સમગ્ર વહીવટ તે કંપની પાસેથી લઈને જે બ્રિટિશ તાજ છે તેના હસ્તગત લઈ લીધો હતો. અને હવે જે ભારતના ગવર્નર હતા તે હવે તેમનું પદ ગણાશે વાઇસરોય તરીકે. અને આ રીતે ભારતનો પ્રથમ જે વાઇસરોય બન્યો છે તે કોણ છે, તે છે કેનિંગ. આ તમારા MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ તો બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર જે પદ હતા તેનો સંપૂર્ણપણે અંત આવ્યો હતો, અને એક નવું પદ ઉમેરવામાં આવ્યું હતું જે હતું ભારત સચિવ. અંગ્રેજીમાં કહેવાય છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ. અને આ ભારત સચિવ છે તેના સહકાર માટે બીજા 15 સભ્ય નિમવામાં આવ્યા હતા. અને જે ભારત સચિવ છે તે ડાયરેક્ટ જે બ્રિટિશ કેબિનેટનો જ સભ્ય હતો. આ રીતે જોઈએ જઈએ તો હવે અંગ્રેજ છે તે લોકો શું કરે છે, તો જે ઉચ્ચ સ્તરે ભારતવાસીઓને કોઈ પણ સ્થાન આપતા નથી, કેમ કે તેમને ખ્યાલ આવી જાય છે કે 1857 જે વિપ્લવ થયો હતો તેમાં ઉચ્ચ અધિકારીઓ અમુક જે છે, પછી જે સેના છે તેમાં પણ મોટાભાગના આપણા ભારતીય લોકો હતા. તો આ સૈન્ય વિદ્રોહ પણ કહેવામાં આવે છે જે 1857નો વિપ્લવ છે તે. તો આ રીતે તેમને હવે શું કહે, તો જે ભારતના લોકો છે તેમને ઉચ્ચ પદ પર મોકલવામાં આવતા નથી દેતા, અને ભારતના લોકો હવે ધીમે ધીમે ઓછા કહેતા જાય છે દિવસે દિવસે. ત્યાર પછી આગળ શું થાય છે, તો ત્યાર પછી જોઈએ તો બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતનો કોઈ પણ પ્રતિનિધિત્વ ન હતો. અને આમ જે સૌપ્રથમવાર કાયદા દ્વારા વ્યવસ્થાપિત શાસન સ્થાપિત કરવામાં આવ્યું હતું 1858ના જે પ્રથમ બંધારણ કહેવામાં આવે છે 1858ના એક્ટ દ્વારા. નેક્સ્ટ આગળ વાત કરીએ ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1861, એટલે કે 1861 તે બીજું બંધારણ હતું. તેમાં શું શું પ્રાવધાન હતા તેની હવે ચર્ચા કરીએ. તો જે ભારતના લોકોનો સહકાર લેવામાં આવશે જે કાયદો છે તે ઘડવાની પ્રક્રિયામાં, અને જે ભારતના લોકો છે તે માટે વિધાનમંડળોમાં ભારતીય લાયક વ્યક્તિ તે બિનસરકારી સભ્ય બનશે. તેનું કાર્ય શું શું હશે, તો તે જે ચર્ચા છે તેમાં ભાગ લઈ શકશે, મતદાન તે પણ કરી શકશે, પરંતુ તે કોઈ બી પ્રશ્ન હશે તો સામે પૂરક પ્રશ્ન તે પૂછી નહીં શકે, અને કોઈ ખાનગી બિલ કે સુધારા તે પ્રસ્તુત નહીં કરી શકે. તો આ બધા પ્રાવધાન હતા. અને તેની નિયુક્ત કરવાની સત્તા કોની પાસે રહેશે, તો ગવર્નર અને વાઇસરોયને આપવામાં આવી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો મુંબઈ અને મદ્રાસ પ્રાંત માટે જે કાયદો ઘડવા માટે અલગ કાઉન્સિલિંગની રચના કરવામાં આવી હતી. એટલે કે એવું કહી શકાય કે આ હવે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. એટલે કે જે કેન્દ્રમાં બધું સંતુલિત હતું, કેન્દ્રમાંથી જ બધું સંચાલન કરતા હતા, તે હવે ધીમે ધીમે બધાને હોદ્દા આપશે, અને તેમને કાયદા દ્વારા તેમને બધી સત્તા આપવામાં આવશે, અને તે રીતે બધાને પોતાની રીતે તે કાર્ય કરશે. એટલે કે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થાય છે ધીમે ધીમે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ન્યાયતંત્રનું પુનર્ગઠન થાય છે, અને જે પ્રાંતોમાં પણ હાઈકોર્ટ રચવાની અંદર પ્રાવધાનમાં લખેલું છે. અને ત્રીજા લો કમિશન જે રોમલી છે તેના અધ્યક્ષતામાં તેની સ્થાપના કરવામાં આવશે. અને ચોથું લો કમિશન 1879માં ડૉક્ટર વિટલી સ્ટોકર્સ તેની રચના કરવામાં આવે છે. તો આ ચારે લો કમિશનના અધ્યક્ષ કોણ હતા તે તમે એક વખત રિવાઇઝ કરી લેજો. એક્ઝામ પર્સપેક્ટિવ તમારે ખૂબ જ જરૂરી છે.
નેક્સ્ટ આગળ વાત કરીએ તો ત્રીજું બંધારણ 1892 એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1892. તો અહીંયા આપણે પાછળ શું ચાલે છે તેની ચર્ચા કરીએ તો 1892ની સાલ છે અને વિશ્વમાં જે પશ્ચિમી કેળવણીના પ્રચારો વધ્યા હતા અને પુનઃચેતના જાગી હતી. અહીંયા હવે શું થાય છે તો જે કોલેજો છે તેની સ્થાપના કરવામાં આવે છે અને સંદેશા અને વ્યવહારના સાધનોનો વિકાસ થાય છે અને સાથે સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પણ સ્થાપના કરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ થતી જાય છે અને તેવામાં જ આ કાયદામાં શું શું લખેલું છે તેની ચર્ચા કરીએ તો ચૂંટણીના તત્વો સૌ પ્રથમ સ્વીકારવામાં આવે છે એટલે કે ચૂંટણી થવી જોઈએ તે રીતે. અને તેમાં લખે છે કે વિધાનમંડળના જે બિનસરકારી જે સભ્યો છે તેની સંખ્યા વધી તેમાં પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે, ઇનડાયરેક્ટ છે, તેમાં ચૂંટાયેલા સભ્યોનું સ્થાન પરંતુ સરકારી સભ્યોની બહુમત હજી જાળવણી કરવામાં આવી હતી. એટલે કે અહીંયા પરોક્ષ રીતે ચૂંટવામાં આવશે પરંતુ જે સરકારી સભ્યો છે તેની બહુમતી હજી ત્યાંની ત્યાં જ હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો વાઇસરોય કર્ઝનની સમય 1899થી 1905 સુધીનો હતો અને તેનો વર્તાવ જે હતો તે ઘમંડી વર્તાવ હતો અને તે તુમાખીદાર હતો. તેના સમયગાળામાં ઘણી બધી વસ્તુઓ થઈ છે જેમ કે બંગાળના ભાગલા પડ્યા છે 1905માં અને તે 1911માં રદ થયા હતા. ત્યાર પછી ભયંકર દુષ્કાળ પડ્યો હતો 1893થી 97માં. પછી જે મુસ્લિમોને હિન્દુઓથી અલગ પ્રતિનિધિત્વ માંગવા પ્રોત્સાહન આપ્યું હતું અને ફાઇનલી 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ છે. તો આ ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ થઈ છે તેના સમયગાળામાં જ. આગળ વાત કરીએ તો 1909નું ચોથું બંધારણ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1909. તો તેમાં જે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1909 છે તેના બીજા નામે પણ ઓળખવામાં આવે છે. તેનું બીજું નામ છે મોર્લે મિન્ટો સુધારો. આ મોર્લે મિન્ટો નામ કેમ પડ્યું છે કેમ કે સેક્રેટરી ઓફ સ્ટેટ મોર્લે હોય છે તે અને વાઇસરોય હોય છે મિન્ટો. તો આ બંનેના નામમાં મોર્લે અને મિન્ટો તે બંનેને આગળ જોઈન્ટ કરીને મોર્લે મિન્ટો સુધારો બનાવવામાં આવે છે 1909ના જે એક્ટ છે તેને. અહીંયા શું શું કહેવામાં આવે છે તો તેની વાત કરીએ તો સૌપ્રથમ જે મર્યાદિત સ્વરૂપમાં પરંતુ સીધી ચૂંટણીનું તત્વ દાખલ કરવામાં આવ્યું છે. અહીંયા સીધી સ્વરૂપનું છે, આની પહેલાં હતું ઇનડાયરેક્ટ સ્વરૂપનું. આગળ વાત કરીએ તો કાઉન્સિલિંગમાં 3 પ્રકારના સભ્યો બેસતા હતા. પહેલા હતા સરકારી એટલે કે ઓફિશિયલ, બીજા હતા નિયુક્ત એટલે કે નોમિનેટેડ, ત્રીજા હતા ચૂંટાયેલા એટલે કે ઇલેક્ટેડ. પરંતુ અહીંયા બહુમતી તે સરકારી સભ્યોની જ હતી. ત્યાર પછી બીજી વાત કરીએ તો ગવર્નર અને વાઇસરોયને જે વીટો પાવર આપેલા હતા તે હજી સુધી અકબંધ જ રહ્યા હતા અને કોમવાદને બંધારણીય સ્વરૂપ અહીંયા આપવામાં આવ્યું હતું. એટલે આ જે કાયદો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમો અને એંગ્લો ઇન્ડિયન જેવા વગેરે કોમવાદના ધોરણે અલગ મતદાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી તેવું બંધારણીય સ્વરૂપ જ જાહેર કરવામાં આવ્યું હતું. અને અંતિમ તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા જે વાઇસરોયની કારોબારી પરિષદ છે તેના પ્રથમ ભારતીય સભ્ય બનનાર હતા. તો આ પણ તમને MCQમાં પૂછાઈ શકે છે. અને અહીંયા જે કોમવાદનું બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેના માટે કહી શકાય કે આ બીજમાંથી ઉગેલા અને જે વિકસેલા વિશ્વ વૃક્ષમાં જે 1947માં રાષ્ટ્રના ભાગલારૂપી ફળ આપ્યા હતા. તો 1909માં જે કાયદો હતા કોમવાદના બંધારણ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે જ પછી પાછળથી જઈને ભારત પાકિસ્તાન તેમ 2 ભાગલા પડે છે. આગળ વાત કરીએ તો 1919નું 5મું બંધારણ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. તો અહીંયા જે આગળ વાત કરી હતી તેમ અહીંયા પણ સેક્રેટરી ઓફ સ્ટેટ મોન્ટેગ્યુ હતો અને વાઇસરોય હતો ચેમ્સફોર્ડ. તો આ રીતે આગળ જેમ તેમને સારું લાગ્યું હતું તેમ અહીંયા પણ તેમને સારું લાગ્યું અને તે રીતે તેમને બંને નામો જોઈન્ટ કરીને આ કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 તે છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ તેને કહેવામાં આવે છે. અહીંયા શું શું પ્રાવધાન હતા તો અહીંયા કેન્દ્રીય માટે દ્વિગૃહી વિધાનમંડળ બન્યું હતું. દ્વિગૃહી એટલે કે કેન્દ્રીય ધારાસભા અંગ્રેજીમાં કહે છે કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી જે 145 સીટ હતી અને રાજ્યસભા તે કાઉન્સિલિંગ ઓફ સ્ટેટ કહેવામાં આવે છે તેમાં 30 હતી અને તેની સ્થાપના કરવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા બંને ગૃહોમાં સીધી ચૂંટણીની જોગવાઈ હતી પરંતુ અહીંયા મતદારો માટે અમુક લાયકાત રાખવામાં આવી હતી. જેમ કે ઉચ્ચ શિક્ષણ હોય તે, અમુક બિઝનેસમેન હોય તે રીતે ઉચ્ચ લાયકાત રાખવામાં આવી હતી જેથી 25 કરોડની જે આપણી જનતા હતી ભારત વર્ષની તેમાંથી અહીંયા જે કેન્દ્રીય ધારાસભા છે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી 145 સીટમાં ટોટલ 25 કરોડમાંથી 9 લાખ લોકો જ મતદાન કરી શકે છે અને રાજ્યસભામાં તો ફક્ત 17,000 મતદારો જ મતદાન કરી શકે છે તેટલી તેમને ઉચ્ચ લાયકાત રાખી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીંયા 2 વિષયોની યાદી જાહેર કરવામાં આવી હતી.
અત્યારે આપણે બંધારણમાં 3 વિષયો છે, પરંતુ ત્યારે 1919ના કાયદામાં 2 વિષયોની યાદી જાહેર કરવામાં આવી હતી. પહેલી હતી કેન્દ્રીય અને બીજી હતી પ્રાંતીય. તો આ રીતે કહી શકાય કે અહીંયા સત્તા વિભાજનની કાર્યવાહી આગળ કન્ટિન્યુ છે. અહીંયા આગળ વાત કરીએ તો આ બધી વસ્તુ તો બરાબર છે, પરંતુ અહીંયા પરદેશ નીતિ, સંરક્ષણ વગેરે તે બ્રિટિશ પાર્લામેન્ટ પાસે જ રહેલું છે અને પાછો વાઇસરોયનો વીટો પાવર તો એમને એમ જ છે હજી સુધી. નેક્સ્ટ વાત કરીએ તો દ્વિમુખી શાસન વ્યવસ્થા તે લાવવામાં આવી હતી. કેન્દ્રીય કક્ષાએ એકાધિકારવાદ હજી ચાલુ જ હતો અને અહીંયા જે 1919નો કાયદો હતો તેનો સર્વત્ર વિરોધ થવા લાગ્યો હતો. જેમ કે રોલેટ એક્ટ છે, કાળો કાયદો તેને કહેવાય છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો અને 1919માં જે થયો અને 2019માં તેના 100 વર્ષ પૂર્ણ થયા છે. પછી આ જે કાયદો છે તેના 10 વર્ષ બાદ તેનું મૂલ્યાંકન માટે એક સાયમન કમિશન રચવામાં આવવાનું હતું. તેને ઓલ વ્હાઇટ કમિશન પણ કહેવામાં આવે છે. 1927માં તે નિમાયું અને 30માં તેને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. અને અહીંયા ઓલ વ્હાઇટ કમિશન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે અહીંયા બધા અંગ્રેજો હતા. ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીંયા અંગ્રેજો હવે એવું કહે છે કે નવું બંધારણ ઘડવા જે ભારતીયો છે તેમની આવડત અંગે પાર્લામેન્ટમાં શંકા વ્યક્ત કરે છે અને તે આપણે પછી ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ. અને પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક બંધારણીય સમિતિ રચે છે અને તેમને જે રિપોર્ટ પ્રસ્તુત કરે છે તેને કહેવામાં આવે છે નહેરુ રિપોર્ટ. નહેરુ રિપોર્ટ તે જે ભારતીય બંધારણ છે આપણું અત્યારે હાલનું તેની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. હવે અહીંયા બ્લુપ્રિન્ટ કેમ કીધી આપણે તેની ચર્ચા કરીએ. કેમ કે જે તેમને ત્યારે દર્શાવવામાં આવ્યું હતું, જે ભારતના બંધારણ માટે, ભારતના લોકો માટે જે બંધારણ બનાવ્યું હતું તે જ અત્યારે મોટાભાગનું આપણે એક્સેપ્ટ કરવામાં આવેલું છે. ત્યાં બ્લુપ્રિન્ટ કેમ કીધી છે તેમની અહીંયા જે પ્રાવધાનમાં લખેલું હતું તે ચર્ચા કરીએ તો તેમને અલગ મતદાન મંડળો નાબૂદ કરી સંયુક્ત મતાધિકાર આપવાનો તેમને અંદર લખવામાં આવ્યું હતું. ત્યાર પછી ભાષાના ધોરણે પ્રાંતોની પુનઃરચના કરવાની હતી. જે મુસ્લિમો છે તેમને વસ્તીના ધોરણે અનામત બેઠકો આપવામાં આવી હતી. મૂળભૂત અધિકારોની તેમણે વાત કરી હતી અને પુખ્ત મતાધિકારની પણ વાત કરી હતી. પછી જે સુપ્રીમ કોર્ટ છે તેની સ્થાપનાની આવી વગેરે વગેરે ઇમ્પોર્ટન્ટ વાતો કરી હતી જે અત્યારે હાલના બંધારણમાં આપણે આપેલું છે. પરંતુ આજે નહેરુ રિપોર્ટ જે પ્રસ્તુત થયો તે કોંગ્રેસ દ્વારા તો એક્સેપ્ટ થતો જ, પરંતુ મુસ્લિમ લીગ અને અંગ્રેજો તે બંને દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો કેમ કે તે લોકોને તે વસ્તુ ન ગમ્યું હતું. અને આગળ વાત કરીએ તો નહેરુ રિપોર્ટ પછી 31 ડિસેમ્બર 1929માં ભારતને ડોમિનિયલ સ્ટેટસ એટલે કે સંસ્થાનિક સ્વરાજ આપવાનું આખરી નામું કોંગ્રેસે આપ્યું હતું અને ફાઇનલી 30 જાન્યુઆરી 1930એ સંપૂર્ણ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાયો હતો. આગળ વાત કરીએ તો 1935નું છઠ્ઠું અને છેલ્લું બંધારણ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, જે હાલના બંધારણનું પુરોગામી પણ કહેવામાં આવે છે. અહીંયા હવે આગળ શું શું ચાલતું હતું તેની વાત કરીએ તો પૂર્વ ભૂમિકામાં આવે છે કે સવિનય કાનૂન ભંગની જે લડત ચાલતી હતી, દાંડીકૂચ ચાલી હતી, ગોળમેજ પરિષદ 3 રચાઈ હતી, પહેલી, બીજી, ત્રીજી, જેને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે. રામસે મેકડોનાલ્ડના કોમી ચુકાદો આવ્યો હતો, 1932નો શ્વેતપત્ર પણ આવ્યો હતો અને પુનઃ કરાર થયો હતો બાપુ અને ડૉક્ટર B.R. આંબેડકર વચ્ચે. તો આ ઘણી બધી વસ્તુઓ પાછળ ચાલતી હતી. અહીંયા હવે આગળ વાત કરીએ તો વાઇસરોય લિલિથિગો અને સેક્રેટરી ઓફ સ્ટેટ સેમ્યુઅલ હોર તેના પ્રયાસોથી 1935માં બંધારણનું એક વિધેયક 2 ઓક્ટોબર 1935નો કાયદો બનાવે છે, જેમાં 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટ હતા. આગળ વાત કરીએ તો તેની જોગવાઈઓ શું શું હતી 1935ના કાયદાની. તો તેમાં જે સમવાયી તંત્રી સ્પષ્ટ જોગવાઈ આપવામાં આવી હતી, એટલે કે જે પ્રાંતો માટે ફરજિયાત અને દેશી રાજ્યો માટે મરજિયાત ચૂંટણી થઈ, પરંતુ જે કેન્દ્રીય કક્ષાએ જે વાઇસરોય છે તેની શાસન તો હજી યથાવત જ હતું. ત્યાર પછી કેન્દ્ર અને પ્રાંતો છે તેના વિધાનમંડળો થોડા વિસ્તૃત બન્યા હતા. હવે આગળનો જે કાયદો હતો તેમાં 2 યાદી હતી અને અહીંયા હવે 2ને બદલે 3 યાદી જાહેર કરવામાં આવી છે. એક છે કેન્દ્રીય યાદી, બીજી છે પ્રાંતીય અને ત્રીજી છે સહવર્તી એટલે કે સંયુક્ત યાદી, પરંતુ તેનો વ્યાપ ખૂબ જ મર્યાદિત હતો. આગળ વાત કરીએ તો વાઇસરોયનો વટહુકમ અને ગવર્નરનો જે વીટો પાવર છે, પછી કટોકટીની જે સત્તા છે તે હજી એમને એમ જ અકબંધ ચાલુ રહી હતી. પછી જે દેશી રાજ્યોના પ્રતિનિધિની ચૂંટણી દ્વારા નહીં, પરંતુ જે શાસક દ્વારા નિયુક્તને પાત્ર રાખવામાં પણ આવ્યા હતા. ત્યાર પછી જે ન્યાયતંત્રની નવરચના થઈ હતી તેમાં અખિલ ભારતીય કક્ષાએ ફેડરલ કોર્ટની રચના થઈ હતી, પરંતુ અહીંયા કોર્ટની રચના થઈ હતી પરંતુ જે અપીલ છે તે પ્રિવી કાઉન્સિલમાં જ કરવામાં આવતી હતી. નેક્સ્ટ તો બંધારણમાં જે સુધારા કે ફેરફાર એ પણ હજી સત્તા પાર્લામેન્ટ પાસે જ હતી અને જે વાઇસરોય અને ગવર્નરનું સ્થાન હજી બંધારણના વડા તરીકે જ અકબંધ રહ્યું હતું. આ રીતે છે તેની જોગવાઈઓ.
આગળ બીજી જોગવાઈઓ વાત કરીએ તો 1939માં જે મર્યાદિત ધોરણે અને વિભાજિત છતાં સીધી જે ચૂંટણી થઈ છે, પરંતુ અહીંયા બહુમત પ્રાંતોમાં કોંગ્રેસ સરકારનો જ રચાય છે. પરંતુ અહીંયા સરકારો રચાઈ જાય છે, લોકો આવી જાય છે, પરંતુ અહીંયા થાય છે તેવું કે બીજું વિશ્વ વિગ્રહ થાય છે અને ત્યાં જે બ્રિટિશ સરકાર છે તે એક પક્ષી નિર્ણય રીતે જે ભારત છે તેને જર્મની સામે યુદ્ધ ચડેલો દેશ તરીકે જાહેર કરી દેવામાં આવે છે, ભારતના લોકોની પરમિશન લીધા વગર. તો અહીંયા આ જે વસ્તુ થઈ તેના દ્વારા જે કોંગ્રેસના લોકો હતા તે લોકો નિયુક્ત થયા હતા, તે લોકોને પોતાના પગ પરથી ત્યાગ આપી દે છે અને ફાઇનલી જે કોંગ્રેસના લોકો રાજીનામા આપે અને પૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટે આઝાદીની લડતમાં વેગ આપવામાં આવે છે અને ફાઇનલી આપણે 1947માં ભારતની આઝાદી આપણે મેળવીએ છીએ. આગળ વાત કરીએ તો પૂર્ણ સ્વરાજની સિદ્ધિ. તો ઓગસ્ટ 1942માં ક્રિપ્સ મિશન દ્વારા ઓગસ્ટ ઓફરની રજૂઆત થાય છે અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે યુદ્ધ બાદ જે ભારતના લોકોને બંધારણ ઘડવા અને સ્વતંત્ર થવા પ્રસ્તાવ એક મૂક્યો હતો, પરંતુ અહીંયા ઘણી બધી અસ્પષ્ટતા હતી. ત્યાર પછી 8મી ઓગસ્ટ 1942 ભારત છોડો ક્વિટ ઇન્ડિયા જે લડત છે તે ચાલે છે અને ગાંધીજી સહિત તમામ જે મોટા મોટા નેતા છે તે લોકોને જેલમાં પૂરવામાં આવે છે અને ફાઇનલી કેબિનેટ મિશન આવે છે જે ખૂબ જ ઓછા અધિકારવાળી નબળા કેન્દ્રવાળી સમવાય તંત્રની ભલામણ કરે છે. અને આગળ વાત કરીએ તો 16મી ઓગસ્ટ 1946 જે મુસ્લિમ લીગ દ્વારા જે સીધા પગલાં દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આખા ભારત વર્ષમાં તેમના દ્વારા સીધા પગલાં દિવસના લીધે હુલ્લડો અને અશાંતિ સ્થપાય છે. કોમીમાં એક અંદર ઝઘડા થાય છે, હિન્દુ મુસ્લિમમાં ઝઘડા થાય છે. ત્યાર પછી આગળ 20મી ફેબ્રુઆરી 1947 જ PM ક્લેમેન્ટ એટલી જાહેરાત કરે છે કે જૂન 1948 તાજની સત્તામાંથી ભારતમાં તે સમાપ્ત થઈ જવામાં આવશે અને ફાઇનલી 24 માર્ચ 1947 જે વાઇસરોય વેવેલ છે તેના સ્થાને કોણ આવે છે તો આવે છે માઉન્ટ બેટન અને માઉન્ટ બેટન દ્વારા જ જે ભાગલાની આખરી યોજના અમલી બને છે અને 18 જુલાઈ 1947 બ્રિટિશ પાર્લામેન્ટ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 કાયદાનું સ્વરૂપ તે આપે છે. અને આ કાયદો તે શું કહેવા માગે છે તો ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1947માં કહેવામાં આવે છે કે બ્રિટિશ તારની તમામ જે સત્તાઓ છે તે ભારતમાંથી અંત આવશે અને ભારત સંપૂર્ણ આઝાદ બનશે. અને જે બૃહદ ભારત હતું તેમાં ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો વિભાજન કરવામાં આવશે અને જે દેશી રાજ્યો છે તેમને 3 ઓપ્શનમાં આપવામાં આવે છે. એ ઓપ્શન કે ભારત સાથે જોડાઓ, બી ઓપ્શન કે પાકિસ્તાન સાથે જોડાઓ અને સી ઓપ્શન કે તમે સ્વતંત્ર રહી શકો છો. અને છેલ્લે જ્યાં નવું બંધારણ બનાવશે ત્યાં સુધી જે ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1935નો હતો તેના બંધારણ પ્રમાણે જ દેશ ચલાવવામાં આવશે. તો આ હતું ઈસવીસન 1600થી 1947 સુધીનું સંપૂર્ણ બંધારણ. હવે આગળ વાત કરીએ જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તેના વિશેની વાત કરી દઈએ. તો નીચેનાથી કઈ જોગવાઈનો 1858ના અધિનિયમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો? જે પ્રશ્નો આપણે છૂટી ગયા છે, જે પૂછવા લાયક છે તે અહીંયા કવર કરવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન તમે શાંતિથી વાંચો, અહીંયા શું આન્સર આવશે તે તમે જસ્ટ 2 સેકન્ડમાં વિચારી લો. અહીંયા હવે સાચો આન્સર આવશે ડી. ભારતીય વહીવટની સત્તાઓ બ્રિટિશ શાસન અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વહેંચવાની જોગવાઈ કરવામાં આવી ન હતી. બીજી બધી A, B અને C તે જોગવાઈ કરવામાં આવી હતી. નેક્સ્ટ, કયા અધિનિયમ દ્વારા ભારતીય પ્રતિનિધિઓને વાઇસરોય સાથે સંવિધાન પર કાર્ય કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા? તો તે તમારે આવશે 1861ના ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા. તેમાં 3 ભારતીયોને વાઇસરોય વિધાયક સમિતિના નામાંકિત કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી હતી. નેક્સ્ટ, કે સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલ ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો તે આવશે જે કેબિનેટ મિશન છે તેની યોજના દ્વારા તે સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને અંતિમ પ્રશ્ન કે સંવિધાનના આલેખ પર સૌથી વધારે પ્રભાવ કોનો પડ્યો છે? તો A, B અને C. તો તેમાં સાચો આન્સર આવશે આપણો C. 1935નો જે ભારત સરકાર અધિનિયમ છે તેનો સૌથી વધારે પ્રભાવ પડ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંપૂર્ણ એનાલિસિસ લેક્ચર 1 આપણો. અને PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.